નવસારીની ગણદેવી સુગર ચૂંટણીમાં રાજકીય સમીકરણોએ અચાનક જ મોટો વળાંક લીધો છે। એક સમયના કટ્ટર રાજકીય હરીફો અમિત પટેલ અને જયંતિ કાકા હવે સત્તાની કમાન મેળવવા માટે એક મંચ પર આવ્યા। આ જોડાણી સહકારી રાજકારણની ચર્ચાનું વાતાવરણ ગરમાયું છે। વર્ષ 2020ની ચૂંટણીમાં જયંતિ કાકા પર આક્ષેપ કરનાર અમિત પટેલનો જૂનો વિડીયો પણ ફરી વાયરલ થતા રાજકીય ગરમાવું છે। કાલે પણ આ પડગા ગામની અંદર સભામાં જયંતિ કાકાએ કીધું મારી બોર્ડ ચૂંટાઈને આવશે, પ્રથમ બોર્ડની અંદર જ હું 2 લાખ ગુણી એક્સપોર્ટ કરી દઈશ। મારે કહેવું છે જયંતિ કાકાને, જયંતિ કાકાની ઉંમર 80 વર્ષ થઈ ગઈ, હવે એમને છે ને વયોવૃદ્ધે એની બાલ્યાવસ્થા આવેલી છે। એ બાલ્યાવસ્થામાં એ શું બોલે છે, શું કરે છે, એને કોઈ ભાન નથી ને કોઈ જ્ઞાન નથી રહ્યું હવે। અને એની સાથે જે ડિરેક્ટરો છે એ બધા ઊંચી આંગળી કરવા વાળા છે।